હું તમને શું કહું, મારે છે ને સારું થઈ જશે એટલે મારે 4 વ્હીલ શીખવા જવાની છે. કેમ થાય? હા તો શીખી જવાની. કેમ કે તમે જ કઈ શીખવાડવાના છો નહીં મને. કદાચ 3 મહિના સારું થાય, 3 મહિના પછી જવું પડશે. હા તો 3 મહિના પછી જાય, અત્યારે નથી કહેતી. 3 મહિના પછી તરત જેવી પડતું મૂકી 3 મહિના પછી તરત સારું થાય છે. આપણે ખર્ચો કર્યો હોય એ 3 મહિના વાળતા થઈ જાય એટલે 6 મહિના 3 મહિના મારા તરફથી ફ્રીમાં 6 મહિના મારા તરફથી ફ્રીમાં એટલે એક તો પોતાને શીખવાડવીને શીખવા જાય ન્યાય આડા ટાટિયા કરવા કે તારે આમ ક્યાં આડા કરું છું એમ તો નિરાત રાખ, થોડું કામ થોડું કેપેબલ થઈ જતું પછી એમ થાય શીખી એમ. કેપેબલ કે ઈ કઈ નતો કરોડ અરે મોદીનો ફેન છું, મોદીનો ફેન હું. ખબર છે 3000 રૂપિયામાં શીખવાડે 4 વ્હીલ. શીખવાડેનો વાંધો ડીઝલ મળવું જોઈએ ને. શીખી ક્યાં જાવું? એકાદી સીએનજી ગાડી ગોત, તારે કેપેબલ થા, નવી તારા પૈસાની લે. મને શોખ છે, મારે ગાડી શીખવી છે. ગાડી નીચે પડી ને હું હકારી આવી. કચરું કેટલું છે યાર, અહીંયા કચરું તો સાફ કરતી હોય તું. ઈ તમારા માવાનું છે, વાત નથી વાળવાની. જવાબ દો મને. પોતાને હવે કોક દોસ્તાર બોલાવશે ન્યા ડીઝલ નહીં બગડે, ન્યા તે કામરેજ વઈ જાહે. પેટ્રોલ ગાડી બીજે હોટલ છે ન્યા પોકશે. તો 2 વ્હીલ લઈને જાવ, પેટ્રોલ ગાડી છે આપણી પેટ્રોલ. 4 વ્હીલ માં તમે લઈ ડીઝલ લો સીએનજી. બહુ બળતરા થાતી હોય તો એસી તો લીધી તે દિન અહીં બળતરા હાલે, બિલ તો ભરું છું જી. પછી ડીઝલ ના ભરવા ઈ મળે. ભીખો મારી હમણાં એસી માં રહેવું હોય તેન બિલે ભરું તો એસી કાઢીને ફેંકી દો. હું હવે નો વાંધો તે હું નો રહું ત્યારે બિલ આવે છે ને. એમ પછી હું ઘરે નો હોઉં તો 4 વ્હીલ તો તોય હાલે ને, ડીઝલ નું બિલ આવે. હાય નીકળ લ્યો, જાઓ મજા આવે કરો. તો શીખવાડે આપું તો સાવી સતાડી દો. કાન ખાઈ લ્યો ખાઈ.